ગુડ મોર્નિંગ. ગયા વખતે આપણે ચેપ્ટર નંબર 18 અણદો સ્ટાર્ટ કર્યું હતું કે અણદો દેખાવે લઘર વગર છે, હે ને, ભીખ માંગી અને પોતાનું ગુજરાન ચલાવે છે. પણ એને એક વસ્તુની ધૂન છે કે એ આખું ગામ જે છે એ ચોખ્ખું કરી દે. રાત્રે પણ એ વાળતો જ રહે છે, હે ને, અને એના કપડાં પણ ચોખ્ખા છે. લેખકના મનની અંદર પહેલાં એવું હતું કે આ અણદો નામ ઉપરથી એનું વ્યક્તિત્વ એવું લાગ્યું કે આ બહુ ગંદો છોકરો હશે, કે કંઈ કામ નહીં કરતો હોય એવો હશે, હે ને. એટલે એના વિશેની માહિતી એમને મેળવવા લાગી કે ભાઈ એ ભૂખ લાગે છે ત્યારે એ ભીખ માંગે છે. ત્યારે લેખક એને કહે છે કે નગરપાલિકા જે ગામનો જે સરપંચ છે એ એને એના પૈસા આપે છે. આ વાળવા જાય છે, ગામ ચોખ્ખું કરે છે, તો એને પૈસા આપે છે? તો કે ના, નથી આપતા, હે ને. એટલે પછી લેખક વિચારે છે કે લાવ હું એને નીચે જઈને જોઈ આવું. આપણે ત્યાં સુધી શીખી ગયા હતા. હવે હું અણદાને મળવા બેચેન થઈ ઉઠ્યો. એક દિવસ અણદો મારા ઘરના બારણે સાવરણા સાથે આવીને ઊભો રહી ગયો. એક દિવસ કે છે અણદો સાવરણો લઈને મારા ઘર પાસે ઊભો રહ્યો. મેં અજાણ્યો હોવાનો ડર કરતાં પૂછ્યું કે કોણ છે તું, શું કામ છે? હું અજાણ્યો થઈને એને પૂછ્યું કે તું કોણ છે. હું અજાણ્યો થઈને પૂછ્યું કે કોણ છું તું, તું શું કામ કરે છે? લેખક એને પૂછે છે અણદાને. મારું નામ અણદો. હું કંઈ સાફ કરવા હોઉં તો કરી દઉં. તમારે કંઈ સાફ કરવું હોય તો હું તમને કરી દઉં. તું આ સિવાય બીજો કોઈ ધંધો કરે છે? આના સિવાય તું બીજું કોઈ કામ કરે છે? ના. ભીખ માંગે છે? તો ભીખ માંગે છે? હા. મોરલી વગાડે છે? હા. તો સંભળાવ. તો તું મને મોરલી સંભળાવ. સાહેબ અત્યારે સાથે નથી. સાહેબ હું અત્યારે મોરલી સાથે લઈને આવ્યો નથી. ક્યાં મૂકી છે? ચબૂતરામાં. તું મોરલી ક્યાં મૂકીને આવ્યો? તો કે ચબૂતરામાં. જ્યાં પક્ષીઓને ચણ નાખે ને એ જગ્યાને ચબૂતરો કહેવાય. કેમ કેમ ચબૂતરામાં મૂકી આવ્યો? છોકરા બહુ હેરાન કરે છે. આ છોકરાઓ છે ને મને બહુ પચવે છે, હેરાન કરે છે. કોક દી મૂછને રાંકનું સાધન તોડી નાખે. આ મારા ગરીબનું કોઈક દિવસ કે છે સાધન છે મારું કોઈ તોડી નાખે તો. ને મોટા માણસો પરાણે વગાડવાનું કહે છે, અને મોટા માણસો કે છે બેરે બેરે વગાડ વગાડ એમ કરે મારી પાસે વગાડાવે છે મોરલી. તો વગાડતો હોય તો બે પાંચ પૈસા મળે ને. તું મોરલી વગાડતો હોય તો કે છે 2-5 રૂપિયા તને મળે ને. મારે શું કરવા છે પૈસાને? મારે અણદો એવું કહે છે મારે પૈસાને શું કરવા છે? ભીખ માંગવા કરતાં મોરલી વગાડીને પૈસા મેળવીને ખાતો હોય તો. આવું તું ભીખ માગે છે એના કરતાં કે છે મોરલી વગાડી અને તું પૈસા કમાતો હોય તો. અણદો કશું બોલ્યા વગર ચાલતો થયો. એને હું જોઈ રહ્યો. ઠંડીથી એની કાયા ધ્રુજતી હતી. અણદો પછી ત્યાંથી જતો રહ્યો એટલે હું એને જોતો હતો. તો ઠંડીને લીધે એનું શરીર ધ્રુજતું હતું. કાયા એટલે શરીર. મને એકાએક વિચાર આવ્યો કે મેં સવિતાને કહ્યું કે મારું પેલું શર્ટ અણદાને આપી દીધું હોય તો. એની પત્નીને સવિતાને મેં કીધું કે તમે આ અણદાને પેલું શર્ટ મારું છે એ આપી દીધું હોય તો. આપી દો, તાડનો પહેરશે. આપી દો એને શર્ટ તમારો, તે ઠંડીમાં પહેરશે, અત્યારે ધ્રુજે છે તો. મેં અણદાને બોલાવવા છોકરાને મોકલ્યો. તેને શર્ટ આપતા કહ્યું કે પહેરજે, ફાડી નાખતો નહીં. સારું સાહેબ. અણદાને બોલાવે છે અને પેલો શર્ટ આપે છે અને કહે છે પહેરજે, તું એને ફાડી નાખતો નહીં. અણદો કહે સારું સાહેબ. બીજે અઠવાડિયે મેં અણદાને જોયું. શર્ટ પહેરેલું નહોતું. મેં પૂછ્યું અણદા પેલું શર્ટ ક્યાં ગયું? બીજી વખત મેં એને જોયું તો અણદાને મેં પૂછ્યું કે પેલું શર્ટ ક્યાં ગયું? અણદો કશું બોલ્યો નહીં. એ કશું બોલતો નથી. વેચી માર્યું કે શું? તે શર્ટને વેચી દીધું? ના, વેચ્યું નથી. પણ તે અચકાઈ ગયો. ના, વેચ્યું નથી, પણ એ કશું આગળ બોલ્યો નહીં. મને થયું કે ચોક્કસ શર્ટ વેચી નાખ્યું હશે. મને એવું થયું કે આ અણદાએ શર્ટ વેચી દીધું હશે. વેચી શું નાખે? કોકને આપી દીધું હશે. તલાટી ગોપાલદાસે કહ્યું એ દાનેશ્વરી કર્ણનો અવતાર છે. તલાટી ગોપાલદાસ કહે છે કે નારે એ વેચી નહીં દીધું હોય, એણે કોઈને દાનમાં આપી દીધું હશે, કારણ કે તો દાનેશ્વરી કર્ણ છે. ગયા શિયાળે મેં એને ઘૂંસો આપેલો. મેં એને ગયા શિયાળે કે છે ઢોંસો ઓળવા માટે ઓળવાનું સાધન એ આપ્યું હતું. 10-12 દિવસ પછી મેં એની પાસે એ ઢૂંસો ન જોયો. એને પૂછ્યું કે એલા ઢૂંસો ક્યાં? પેલો ઢૂંસો મેં તને આપ્યો તો ઓઢવા માટે રજાઈ જેવું, તો એ ક્યાં ગયું? એ પણ કંઈ બોલ્યો નહીં. મને શક પડ્યો. મને મનની અંદર શક થયો. નક્કી વેચી નાખ્યું લાગે છે. પણ સવારે જોયું તો નિશાળ પાસે 3
નાના નાના છોકરાઓએ ભૂસો ઓઢીને બેઠેલા. પણ સવારે હું સ્કૂલ પાસે ગયો તો 3 નાના નાના છોકરાઓ હતા. એ છોકરાઓને મેં ભૂસો આપ્યો તો એ ઓઢેલો હતો. પછી બેઠેલા પૂછ્યું તો કહે કે અણદાએ આપ્યો છે. એમ તમારું શર્ટ પણ કોઈને પહેરાવી દીધું હશે. એમ શર્ટ પણ તમારું કે છે એને કોઈને પહેરાવી દીધું હશે. હું અણદા સામે જોવા જાઉં ત્યાં તો એ ચાલ્યો જતો દેખાયો. હજુ તો એના સામે જોઉં એ પહેલાં ત્યાંથી જતો રહ્યો. ત્યાર પછી 15 દિવસ પછી રાણપુરમાં અણદાને ભીખ માંગતો જોયો. 15 દિવસ પછી કે છે અમારા રાણપુર ગામમાં મેં અણદાને ભીખ માંગતો જોયો. બગલમાં કપડાની એક જોડી અને એમાં રોટલા. બગલમાં એક જોડી લટકાઈને ફરતો તો એની અંદર રોટલા હતા. મેં પૂછ્યું કે અણદા આટલા બધા રોટલાનું તું શું કરીશ? મેં પૂછ્યું અણદાને કે તું આટલા બધા રોટલા કેમ ભેગા કરે છે? નાહક અનાજનો બગાડ શા માટે કરે છે? ખાલી ખાલી તું અનાજ બગાડે છે. તારા પેટ પૂરતું જ માંગતો હોય તો તને જોઈએ એટલું, તને ખાવાનું જોઈએ પેટ પૂરતું એટલું જ તું માંગતો હોય તો? અણદો જવાબ આપ્યા વગર ચાલ્યો ગયો. અણદો જવાબ આપતો નથી અને ત્યાંથી જતો રહે છે. સાંજે સ્ટેશને જતો હતો ત્યારે 25-30 ભિખારીઓના ટોળા વચ્ચે અણદો ફરતો દેખાયો. 25-30 કે ભિખારીઓના ટોળા તે ત્યાં વચ્ચે અણદો ઊભો હતો. જોડીમાંથી રોટલા કાઢીને વેચતો હતો. જો હવે એવું કહે છે કે સ્ટેશન ઉપર 25-30 જે ભિખારીઓ બેઠા હતા એને અણદો પોતાની થેલીમાંથી લઈને રોટલા આપતો હતો. બધાએ રોટલા ખાવા લાગ્યા ત્યારે અણદો જોડીમાંથી મોરલી કાઢીને વગાડવા લાગ્યો. અને પછી અણદો કહે છે પેલા લોકો રોટલા ખાવા માંડ્યા એટલે અણદાએ એની થેલીમાંથી, જોડી એટલે થેલીમાંથી એણે મોરલી કાઢી અને વગાડવા માંડ્યો. અણદો મને સમજાતો ન હતો. એને કેવી રીતે સમજવો એ મને સમજણ પડતી નહોતી. ગામ લોકોને મને ગાંડો હતો. જો ગામ લોકોને માટે તો એ ગાંડો હતો. કુટુંબીઓને એને ગાંડો ગણીને કાઢી મૂક્યો હતો. એના પરિવારના લોકોએ પણ એને ગાંડો ગણીને કાઢી નાખ્યો હતો. છોકરાઓ એની પાછળ ધૂળ ઉડાડતા. છોકરાઓ જો એને ગાંડો ગણીને એની મસ્કરી કરતા, ધૂળ ઉડાડે, કાંકરો મારે, પથ્થર મારે, બૂમો પાડે, ગાળો દે. પણ અણદો કદી ચીડાતો નહીં. પણ અણદો કોઈ દિવસ ગુસ્સે થતો નહીં. એ જે ગામમાં જતો એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો. જો કોઈ પણ કામ કરો ને તો શ્રદ્ધાથી, હૃદયથી, દિલપૂર્વક કામ કરવાનું. જે ગામની એ સફાઈ કરતો એ દિલપૂર્વક એવું કે સફાઈ કરતો, એકદમ ચોખ્ખું કરી નાખતો. પણ બદલામાં કશું માંગતો નહીં. એના બદલામાં એ કોઈની પાસે કશું માંગે નહીં. અણદો મારા માટે કોયડો હતો. જો મારા માટે કોયડો એટલે વિચારતો હતો હવે કે આનું શું એવું વિચારતો હતો. અચાનક એક વખત અણદો ટ્રેનમાં મળી ગયો. અચાનક એક વખત અણદો મને ટ્રેનમાં મળ્યો. ત્યાં પણ એનું સાફ સફાઈનું કામ ચાલતું હતું. જો ટ્રેનને પણ એ ચોખ્ખી કરવાનું કામ કરતો હતો. અણદો મને ઓળખી ગયો. મેં એને મારી પાસે બેસાડ્યો અને કહ્યું. અણદો પણ મને ઓળખી ગયો. મેં એને મારી પાસે બેસાડ્યો અને કહ્યું તું ભીખ ન માંગે તો? અણદાને કહે છે કે તું ભીખ ના માંગે તો શું કરું? તો હું શું કરું? મહેનત કર ને તું, મહેનત કર. મહેનત કરી શકે એવું શરીર છે તારું. એ ન કરો તો મોરલી વગાડવાનો તારો કસબ છે, આવડત. કસબ એટલે આવડત. જો તારે મહેનત ના કરવી હોય તો તું મોરલી પણ બહુ સરસ વગાડે છે, એ તારી આવડત છે. તેમાં તું તારા પેટ પૂરતા તો કમાઈ શકે છે. તારે ભીખ ન માંગવી પડે. તારા પેટ જેટલું, તને 2 રોટલી મળી શકે એટલું તો તું કમાઈ લે છે. તો તારે આ ભીખ માંગવા જવું પડે નહીં. અણદો મૂંઝવણમાં પડી ગયો. જે વિચારે છે કે હું શું કરું? અણદા મને વચન આપ કે તું કદી ભીખ નહીં માંગે. મેં કહ્યું. જો અણદાને કહે છે કે તું મને વચન આપ કે તું આજથી ભીખ માંગવા માટે નહીં જાય. નહીં માગું સાહેબ. સાહેબ હવે હું ભીખ નહીં માગું. અણદો આવેશમાં બોલી ગયો, ઉત્સાહમાં આવીને બોલી ગયો કે સાહેબ હવે હું ભીખ નહીં માગું. પછી થોડી વાર અટકીને બોલ્યો પણ સાહેબ શું પણ થોડી વાર આવીને અટકીને બોલ્યો પણ સાહેબ. તો સાહેબ કે પણ શું પણ? એમ સાહેબ બીજા માટે ભીખ ન માગું? સાહેબ બીજા માટે હું ભીખ ન માગું? કારણ કે તો રોટલા લઈને જે બીજા બધા ભિખારીઓ છે એને રોટલા આપતો હતો. તો કે હું બીજા માટે ભીખ ન માગું? કોઈ દિન દુખિયા, રોગ દાગ્યા, ભૂખ્યા, તરસ્યા, નાગા પૂંગા માટે નહીં. જે એમને કપડાં વગરના, નાગા પૂંગા એટલે કપડાં વગરના રખડતા હોય, કોઈ રોગી હોય, કોઈ દિન દુખિયા હોય, એ લોકોના માટે પણ હું ભીખ ન માગું? ના, તું વધુ મહેનત કર. ના, તું વધારે મહેનત કર. તારી જાત ઘસી નાખ. તું મહેનત કરીને તારી જાતને ઘસી નાખ. પણ ભીખ ન માંગ. બીજાને દિન દુખ્યાને મહેનત કરતા શીખવ.
જે દિન દુખ્યા છે એ લોકોને પણ તું મહેનત કરતા શીખવ. તે મૌન હતો, તે કશું બોલ્યો નહીં. રાણપુર આવતા તે ઉતરી ગયો. રાણપુર આવ્યું એટલે તે ઉતરી ગયો. ત્યાર પછી એકાદ મહિને ધંધુકાના એસ્ટેશને મને ગામમાં મજૂરી કરતો મેં તેને જોયો. જો 1 મહિના પછી એવું કહે છે કે ધંધુકાના બસ સ્ટેશન ઉપર જાય છે અને ત્યાં કહે છે મેં એને ગામમાં મજૂરી કરતો આણંદાને જોયો. મજૂરી કરતા સમયે મળે તે સફાઈનું કામ કરતો. જો મજૂરી કરવા પણ જાય અને પછી સમય મળે તો પછી ગામની સફાઈ પણ કરતો હતો. રાતના થાક્યો પાક્યો મોરલીના સૂરમાં લીન થઈને આત્માનંદ મેળવે છે. જો લેખક બહુ સરસ સમજાવે છે, આત્માનંદ. આપણી આત્માને આનંદ થાય એવું કામ કરો. આપણે તો લોકોનું જોઈને આનંદ અનુભવીએ છીએ, એટલે આપણે આપણી જાત સાથે આનંદ કરવાનો છે, હે ને? તો મોરલીના સૂરમાં એ પોતે જ આનંદમગ્ન થઈ જતો, એમાં જ એને બહુ આનંદ મળતો હતો. મજૂરીના પૈસામાંથી એ પોતાના પેટ પૂરતું તો ખાય છે. મજૂરી કરીને પોતાનું પેટ તો એ ભરે છે. વધેલા પૈસામાંથી સિંગ, ચણા અને મમરા લઈને સાધુ ભિખારીઓને વહેંચે છે. જો પોતે મહેનત કરે છે, પોતાને તો રૂપિયા મળે જ છે, પણ પછી બાકીના જે પૈસા વધે છે એમાંથી તે સિંગ, ચણા અને મમરા લઈ અને સાધુ ભિખારીઓને તે વહેંચી દે છે. છેલ્લા 13 વર્ષથી અણદાને મેં જોયો નથી, ક્યાંય મળે તો. લેખક કહે છે કે છેલ્લા 13 વર્ષથી મેં અણદાને જોયો નથી, ક્યાંય તમને મળે તો, એવું કહે છે. ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ચેપ્ટર લીધેલું છે વાત એક માણસની માંથી, હે ને? આ ચેપ્ટર એમાંથી લેવામાં આવ્યું છે. તમારે એક પ્રશ્નનો જવાબ મને કહેવાનો છે કે અણધો પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે. આપણું આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. તમારે સવાલ જવાબ લખી અને CWમાં લખવાના છે. બહુ સરસ ચેપ્ટર આપણને સમજાયું કે મહેનત કરી અને જીવો. કોઈ માણસનું વ્યક્તિત્વ એને જોઈને તરત જ અનુમાન કરવાનું નહીં. કોઈ વ્યક્તિ તમે જોજો બહુ બોલ કરતું હોય પણ કશું કામ ના કરે, અને કોઈ વ્યક્તિ એવું હોય છે કે કશું જ ના બોલતું હોય પણ ઘણું બધું કામ કરીને આપણને બતાવે છે. એટલે કોઈનું પણ વ્યક્તિત્વ તમે નક્કી કરો તો એકદમ નક્કી કરી શકવાનું નહીં, એકદમ નક્કી નહીં કરવાનું કે આ વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ આવો છે. સમય અને સંજોગો પ્રમાણે માણસ બદલાતો હોય છે. ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તમારે પ્રશ્નોના જવાબ CWમાં લખવાના છે.